તમને ભૂખ લાગે છે ત્યારે તમે શું કરો છો? સરસ. ત્યારબાદ હજુ ગુડ. ફ્રીજમાંથી કાઢી અને કંઈ ખાઈ લઈએ છીએ અથવા તો નાસ્તો કરી લઈએ છીએ. હવે જંગલમાં જે પ્રાણીઓ વસે છે તેમના માટે આવી કોઈ સુવિધા નથી, તેમના માટે ફ્રીજ નથી, તો તેઓ શું કરે છે? આજે આપણે ભણશો ધોરણ 10માં આવતા એક ટોપિક આહાર શૃંખલા વિશે. આહાર શૃંખલા એટલે શું છે જે આપણે જોઈ લઈએ. શૃંખલા, શૃંખલા આપણે કેવી રીતે સમજશું? શૃંખલા મતલબ કે લાઈન. કડી, એક બાદ એક, જેને આપણે સાદી ભાષામાં કહીશું શૃંખલા અથવા તો કડી. તેના ઉપરથી જ આપણે આહાર શૃંખલા સમજશું. આહાર શૃંખલા શું છે? જે જંગલોમાં પ્રાણીઓ વસે છે તે શું ખોરાકમાં ખાય છે? સરસ. બીજા પ્રાણીઓને ખોરાક માટે ખાય છે. તો બસ તે જ છે આહાર શૃંખલા. પરંતુ આની થોડીક અલગ વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા કંઈક આ મુજબ છે. આહાર શૃંખલા, આહાર શૃંખલા એટલે કે નિવસન તંત્રના સજીવો પોતાની ખોરાકની જરૂરિયાત માટે, કેની જરૂરિયાત? ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરી જે શૃંખલા બનાવે તે છે આહાર શૃંખલા. નિવસન તંત્ર એ શું છે તે આપણે પહેલે જ જોઈ ગયા છીએ. અલગ અલગ જગ્યાઓએ તો ત્યાંનું અલગ અલગ નિવસન તંત્ર છે. તેના પ્રકાર જોયા હતા, તે કેનાથી બનેલું છે તે પણ જોઈ ગયા છે. સજીવો એટલે શું તે પણ આપણને ખબર છે કે જેના અંદર જીવ રહેલો છે. નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત એટલે મતલબ કે પ્રાણીઓ છે તો તેમને ભૂખ તો લાગશે જ, મતલબ ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવનું, અન્ય એટલે કે બીજા સજીવ છે, પોતાને ખાશે જ નહીં, સિમ્પલ વાત છે. અન્ય સજીવનો ખોરાક માટે ઉપયોગ કરે છે અને જે શૃંખલા બનાવે છે, મતલબ કે આ પ્રાણી છે તે આને ખાશે, આ પ્રાણી છે તે આને ખાશે અને આ પ્રાણી છે તે આને ખાશે, તો તેને આપણે કહીશું આહાર શૃંખલા. ઉદાહરણ લઈએ આપણે. ઘાસ છે, ઘાસને કોણ ખાય છે? જે હરણ છે તે ખાય છે. હરણને આ જે શિયાળ બતાવેલું છે તે ખાય છે અને શિયાળને જે આપણે સિંહને જોઈ શકાય છે તે ખાય છે. અહીંયાથી શરૂઆત કરી હતી આપણે. આને આ ખાય છે અને આ ખાય છે અને આને ખાય છે. આ એક આખું નિવસન તંત્ર થઈ ગયું છે, જંગલનું નિવસન તંત્ર. આ એક જંગલ છે, ત્યાં વસતા પ્રાણીઓ છે. નિવસન તંત્રના સજીવો, આ બધા સજીવો છે. નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવનું, આને અન્ય સજીવનું ખોરાક તરીકે ઉપયોગ કરી અને જે પૂરી શૃંખલા, જે આખી લાઈન રચાય છે તો તેને આપણે કહીશું આહાર શૃંખલા. હવે આહાર શૃંખલા સમજવી સરળ છે. આહાર શૃંખલામાં હજુ થોડાક શબ્દો આવે છે, તેને પણ આપણે જોઈ લઈએ. આ શૃંખલામાં જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક મેળવે, મતલબ કે જે લીલી વનસ્પતિ છે, અહીં જે ઘાસ છે, ત્યારબાદ વૃક્ષો છે, તે બધું તેનો સમાવેશ થશે. જે પોતાનો ખોરાક જાતે બનાવે સૂર્યપ્રકાશમાંથી, તો તેને આપણે કહીશું ઉત્પાદકો. ઉત્પાદકોમાં આવશે લીલી વનસ્પતિ. હવે જે પ્રાણીઓ છે આ લીલી વનસ્પતિને ખાય છે તો તેને આપણે કહીશું ઉપભોગીઓ અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ. મતલબ કે સૌ પ્રથમ ઘાસને ખાવાની શરૂઆત કરે છે તો તેને આપણે કહીશું પ્રાથમિક ઉપભોગીઓ, કે જે ઘાસને ખાય છે. ત્યારબાદ આવશે દ્વિતીયક ઉપભોગીઓ. દ્વિતીયક ઉપભોગીઓ મતલબ કે આ પ્રાણીઓ છે તે ઘાસને ખાય છે. ઘાસને ખાતા પ્રાણીઓને ખાતા હશે તો તે પ્રાણીઓને આપણે કહીશું દ્વિતીય ઉપભોગીઓ. સૌ પ્રથમ આવ્યો ઉત્પાદકો, લીલી વનસ્પતિ. પ્રાથમિક ઉપભોગીઓ જેને ખાય છે. દ્વિતીય ઉપભોગીઓ. હવે તમે કહી શકશો કે તેના ઉપર શું આવી શકે? તમને શું લાગે છે? સરસ. તૃતીય ઉપભોગીઓ. હવે એક શબ્દ આવે છે વિઘટકો. વિઘટકો એટલે શું થશે? કોઈ પ્રાણી છે તે મૃત્યુ પામે છે. હવે તે મૃત્યુ પામ્યા બાદ અમુક પ્રકારના એવા જીવાણુઓ છે, બેક્ટેરિયાઓ છે કે મૃતોપજીવી જે ફ્રૂટ છે, તે પ્રાણી જ્યારે મૃત્યુ પામી જાય છે તેના સંપૂર્ણ શરીરને જમીનમાં પાછું ભેરવવાનું કામ, જમીનમાં મિક્સ કરવાનું કામ જે પ્રાણીઓ કરતા હશે તો તેને આપણે કહીશું મૃતોપજીવી. તેને આપણે કહીશું વિઘટકો. વિઘટકો શું છે તે આપણે
આખો પ્રશ્ન અલગથી જોશું. ત્યારબાદ આપણે જોઈ લઈએ આ પોષક સ્તર. આ આહાર શૃંખલા છે. આ શૃંખલામાં આ એક તબક્કો છે, આ બીજો તબક્કો છે, આ ત્રીજો તબક્કો છે. અલગ અલગ તબક્કાઓ છે. આહાર શૃંખલાના દરેક સ્તર, એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, આહાર શૃંખલાના દરેક સ્તર અથવા તો પગથિયો, દરેક અલગ અલગ પગથિયો છે, અથવા તો દરેક કરીને આહાર શૃંખલાના દરેક સ્તર, પગથિયો અથવા તો કરીને આપણે પોષક સ્તર કહીશું. આહાર શૃંખલાના દરેક સ્તર, કરી અથવા તો પગથિયાને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. પોષક સ્તરને આપણે 4 નામો આપેલા છે. સૌથી નીચેથી શરૂઆત કરી ઘાસ, જેને આપણે કહીશું ઉત્પાદકો, અને પોષક સ્તરની વાત હશે તો ત્યારે આપણે તેને કહીશું પ્રથમ પોષક સ્તર. ત્યારબાદ આવે છે જે ઘાસને ખાય છે પોષક સ્તરમાં દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર. પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર. દરેક ચરણ છે, દરેક તબક્કો છે, દરેક પગથિયો છે, જેને આપણે કહેતા હતા પોષક સ્તર. આ એમપી પ્રશ્ન છે, યાદ રાખજો. આ વાત થઈ ગઈ આહાર શૃંખલાની. આહાર શૃંખલામાં શું હતું? એક જ લાઈન છે, એક પ્રાણી બીજા ત્રીજા ચોથા, જેને આપણે સાદી ભાષામાં કહેતા હતા આહાર શૃંખલા, અને વિજ્ઞાનની ભાષામાં પણ આહાર શૃંખલા જ કહેતા હતા. હવે શબ્દ આવે છે આહાર ઝાર. આહાર એટલે કે ખોરાક. હવે આવે છે ઝાર. જેવી રીતે માછલી પકડવા માટે આપણે ઝાડનો ઉપયોગ કરીએ છીએ, તેમાં આપણે જોઈ શકાય છે કે ઘણા બધા ચોકટાઓ છે, એકબીજામાં ભરેલા છે અને જોઈન્ટ થયેલા છે. એક ઝાડ જેવી રચના છે. આહાર ઝાડમાં પણ કંઈક આ મુજબની જ રચના છે. આહાર ઝાડ એટલે શું થશે? વ્યાખ્યા મુજબ જોઈએ. દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. એક આહાર શૃંખલાના સજીવો અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલાના સજીવો સાથે જોડાઈ અને જે રચના બનાવે છે તેને આપણે કહીશું આહાર ઝાડ. હજુ એકવાર જોઈએ વ્યાખ્યા. દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. એક આહાર શૃંખલાના સજીવો અન્ય નિવસન તંત્રની આહારના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અથવા તો તેની સાથે જોડાઈ અને જે ઝાડી રૂપ રચના બનાવશે તો તેને આપણે કહીશું આહાર ઝાડ.